નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિઠ્ઠલ સાંખટ પર। તો દોસ્તો આજે આપણે વાત કરીશું કે જે લોકો સુરત મહાનગરપાલિકા એસએમસી ડ્રાઈવર ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે મસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવીશું, જેમાં 1 થી 100 ક્વેશ્ચન લઈને આવીશું, જેમાં આપણે સુરત ગુજરાત જનરલ નોલેજ અને ગુજરાત વ્યાકરણના એમ કરીને જનરલ નોલેજના 50 ક્વેશ્ચન અને વ્યાકરણના 50 ક્વેશ્ચન એમ કરીને 100 ક્વેશ્ચન લઈને આવ્યા છે। તો દોસ્તો વિડીયોમાં બહુ જ સપોર્ટ મળે તેવી આપણી પાસે અપેક્ષા રાખું છું, અને દોસ્તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, અને દોસ્તો કોમેન્ટ આપવા જઈ વિનંતી। તો દોસ્તો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે ક્વેશ્ચનમાં આગળ વધીશું કે દોસ્તો ભાગ 1ની અંદર સુરત ગુજરાત અને ગુજરાત જનરલ નોલેજ 1 થી 50 ક્વેશ્ચન અને દોસ્તો વ્યાકરણના તેના પછીના 1 થી 51 થી 100 સુધીના ક્વેશ્ચન લઈને આવ્યા છું। તો દોસ્તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ વિડીયો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના। તો દોસ્તો ક્વેશ્ચન નંબર 1, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ 1950, ઓપ્શન બી 1966, ઓપ્શન સી 1975, ઓપ્શન ડી 1960। તો દોસ્તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી 1966ની અંદર થઈ હતી। તો તેમનો સાચો જવાબ છે ઓપ્શન બી। ક્વેશ્ચન નંબર 2, સુરત શહેરનું ઐતિહાસિક મુઘલ સરાય બિલ્ડિંગ હાલમાં કઈ ઓફિસ તરીકે વપરાય છે? ઓપ્શન એ સુરત જિલ્લા અદાલત, ઓપ્શન બી એસએમસી હેડવોકેટ મ્યુઅલ કચેરી, ઓપ્શન સી કલેક્ટર ઓફિસ, ઓપ્શન ડી સિવિલ હોસ્પિટલ। તો દોસ્તો સુરત શહેરનું ઐતિહાસિક મુઘલ સરાય બિલ્ડિંગ હાલમાં કઈ ઓફિસ તરીકે વપરાય છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી એસએમસી હેડક્વાર્ટર મુખ્ય કચેરી। ક્વેશ્ચન નંબર 3, સુરતમાં આવેલ ડુમસ બીચ કયા સમુદ્ર કિનારે આવેલો છે? ઓપ્શન એ બંગાળની ખાડી, ઓપ્શન બી અરબી સમુદ્ર, ઓપ્શન સી હિન્દ મહાસાગર, ઓપ્શન ડી કચ્છનો આખાત। તો દોસ્તો સુરતમાં આવેલ ડુમસ બીચ કયા સમુદ્ર કિનારે આવેલો છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી અરબી સમુદ્ર। ક્વેશ્ચન નંબર 4, સુરતની સ્થાપના અંગે કયા વેપારી બ્રાહ્મણનું નામ જોડાયેલું છે જેમણે સૂર્યપુર નામ આપ્યું હોવાનું મનાય છે? ઓપ્શન એ ગોપી મલિક, ઓપ્શન બી ચાણક્ય, ઓપ્શન સી કવિ નર્મદ, ઓપ્શન ડી વશિષ્ઠ ઋષિ। તો દોસ્તો સુરતની સ્થાપના અંગે કયા વેપારી બ્રાહ્મણનું નામ જોડાયેલું છે જેમણે સૂર્યપુર નામ આપ્યું હોવાનું મનાય છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ ગોપી મલિક। ક્વેશ્ચન નંબર 5, સુરત જિલ્લાના કયા સ્થળે એશિયાની સૌથી મોટી સહકારી ડેરીઓ પૈકીની એક સમૂલ ડેરી આવેલી છે? ઓપ્શન એ બારડોલી, ઓપ્શન બી સુરત શહેર, ઓપ્શન સી વ્યારા, ઓપ્શન ડી મહુવા। તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી સુરત શહેર। ક્વેશ્ચન નંબર 6, બારડોલી સત્યાગ્રહ 1928ના મતે કોણ હતા? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન સી મોરારજીભાઈ દેસાઈ, ઓપ્શન ડી રવિશંકર મહારાજ। તો દોસ્તો બારડોલી સત્યાગ્રહના નેતા તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ। ક્વેશ્ચન નંબર 9, સુરત નજીક તાપી નદી પર કયો મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બંધ આવેલો છે? ઓપ્શન એ ધરાઈ બંધ, ઓપ્શન બી કડાણા બંધ, ઓપ્શન સી ઉકાઈ બંધ, ઓપ્શન ડી દાંતીવાડા બંધ। તો દોસ્તો સુરત નજીક તાપી નદી પર મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ આવેલો છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી ઉકાઈ બંધ।
ક્વેશ્ચન નંબર 8 ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? ઓપ્શન એ બનાસકાંઠા, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી અમદાવાદ. તો દોસ્તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ઓપ્શન બી સાચો જવાબ છે, કચ્છ. ક્વેશ્ચન નંબર 9 ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયે ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું? ઓપ્શન એ જીવરાજ મહેતા, ઓપ્શન બી હિતેન્દ્રભાઈ દેસાઈ, ઓપ્શન સી બાબુભાઈ જસભાઈ પટેલ, ઓપ્શન સી માધવસિંહ સોલંકી. તો દોસ્તો ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી હિતેન્દ્રભાઈ દેસાઈ. ક્વેશ્ચન નંબર 10 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત. આ અમર પંક્તિ કયા કવિની છે? ઓપ્શન એ કવિ નર્મદ, ઓપ્શન બી કવિ ખબરદાસ, ઓપ્શન સી દલપતરામ, ઓપ્શન ડી ઉમાશંકર જોશી. તો દોસ્તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત. તો દોસ્તો આ પંક્તિ તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન ડી ઉમાશંકર જોશીની છે. ક્વેશ્ચન નંબર 11 વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોસ કયા વિસ્તારમાં આવેલી છે? ઓપ્શન એ ડુમસ, ઓપ્શન બી ખજોદ, ઓપ્શન સી કતારગામ, ઓપ્શન ડી વરાછા. તો દોસ્તો વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોસ કયા વિસ્તારમાં આવેલી છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી ખજોદ. ક્વેશ્ચન નંબર 12 ગુજરાતના રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ બલવંતરામ મહેતા, ઓપ્શન બી ડૉક્ટર જીવરાજ મહેતા, ઓપ્શન સી સિમનભાઈ પટેલ, ઓપ્શન ડી હિતેન્દ્રભાઈ દેસાઈ. તો દોસ્તો ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી ડૉક્ટર જીવરાજ મહેતા. ક્વેશ્ચન નંબર 13 સુરત કઈ વસ્તુના ઉત્પાદન માટે આખા ભારત ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે? ઓપ્શન એ સુતરાઉ કાપડ, ઓપ્શન બી આર્ટ સિલ્ક અને સિન્થેટિક સાડીઓ, ઓપ્શન સી ઊનની ચાદર, ઓપ્શન ડી જીન્સ કાપડ. તો દોસ્તો સુરત કઈ વસ્તુ ઉત્પાદન માટે આખા ભારતમાં ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી આર્ટ સિલ્ક અને સિન્થેટિક સાડીઓ માટે જાણીતું છે. ક્વેશ્ચન નંબર 14 ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી સિદ્ધપુર, ઓપ્શન સી મોઢેરા, ઓપ્શન ડી વડનગર. તો દોસ્તો ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી મોઢેરામાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 15 તાપી નદી ઉદ્ગમ સ્થાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી છત્તીસગઢ. તો દોસ્તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી મધ્યપ્રદેશમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 15 ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી સાબરમતી, ઓપ્શન ડી મહી. દોસ્તો આની અંદર નોંધની અંદર વાત છે કે દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી સૌથી લાંબી નદી સાબરમતી છે. અને નોંધમાં વાત કરીએ તો નર્મદા સૌથી મોટી નદી છે અને પૂર્ણ ગુજરાતમાં વહેતી લાંબી નદી દ્રષ્ટિએ તો સાબરમતી છે. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબર 17 ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ઓપ્શન એ પાવાગઢ, ઓપ્શન બી ગિરનાર, ઓપ્શન સી શેત્રુંજય, ઓપ્શન ડી ચોટીલા. તો દોસ્તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી ગિરનાર છે. ક્વેશ્ચન નંબર 18 કીર્તિ તોરણ ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં આવેલું છે? ઓપ્શન એ વડનગર, ઓપ્શન બી જુનાગઢ, ઓપ્શન સી સિદ્ધપુર, ઓપ્શન ડી ચાંપાનેર. તો દોસ્તો
કીર્તિ તોરણ ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં આવેલું છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ, વડનગરમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 19, સુરત શહેર ભૂતકાળમાં કયા મુઘલ રાજાના સમયમાં વેપારીનું સૌથી મોટું કેન્દ્ર હતું? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી જહાંગીર, ઓપ્શન સી શાહજહાં, ઓપ્શન ડી ઔરંગઝેબ. તો દોસ્તો સુરત શહેર ભૂતકાળમાં કયા મુઘલ રાજાના સમયમાં વેપારનું સૌથી મોટું કેન્દ્ર હતું? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી શાહજહાં. અને અકબર સમયથી જ તે મહત્ત્વનું બંદર બન્યું હતું. તો દોસ્તો અકબરના સમયથી જ તે મહત્ત્વનું બંદર બન્યું હતું. ક્વેશ્ચન નંબર 20, સુરત જિલ્લાની સરહદ નીચેનામાંથી કયા જિલ્લાને સ્પર્શતી નથી? ઓપ્શન એ ભરૂચ, ઓપ્શન બી તાપી, ઓપ્શન સી નવસારી, ઓપ્શન ડી વલસાડ. તો દોસ્તો સુરત જિલ્લાની સરહદ નીચેનામાંથી કયા જિલ્લાને સ્પર્શતી નથી? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન ડી, તે વલસાડ જિલ્લાને સ્પર્શતી નથી. ક્વેશ્ચન નંબર 21, રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી જૂનાગઢ. તો દોસ્તો રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી, પાટણમાં આવેલી છે. ક્વેશ્ચન નંબર 22, ગુજરાતમાં મકાઈનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં છે? ઓપ્શન એ સૌરાષ્ટ્ર, ઓપ્શન બી પંચમહાલ અને દાહોદ, ઓપ્શન સી ચરોતર, ઓપ્શન ડી ઉત્તર ગુજરાત. તો દોસ્તો ગુજરાતમાં મકાઈનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં થાય છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી, પંચમહાલ અને દાહોદમાં થાય છે. ક્વેશ્ચન નંબર 23, કયા કવિને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ અખો, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી મીરાબાઈ, ઓપ્શન ડી દયારામ. તો દોસ્તો કયા કવિને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી, નરસિંહ મહેતાને. ક્વેશ્ચન નંબર 24, ગુજરાતમાં કટોદરા હેવી વ્હીકલ ટેસ્ટિંગ ટ્રેક કયા જિલ્લાની નજીક આવેલું છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી અમદાવાદ. તો દોસ્તો ગુજરાતમાં કટોદરા હેવી વ્હીકલ ટેસ્ટિંગ ટ્રેક કયા જિલ્લામાં આવેલું છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી, સુરત જિલ્લામાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 25, સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળાનો ભાગ છે? ઓપ્શન એ અરવલ્લી, ઓપ્શન બી વિંધ્યાચલ, ઓપ્શન ડી સહ્યાદ્રી સાતપુડા, ઓપ્શન ડી હિમાલય. તો દોસ્તો સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળાનો ભાગ છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી, સહ્યાદ્રી સાતપુડા. ક્વેશ્ચન નંબર 26, ગુજરાત મેરી મેરી રે કાવ્યના સર્જક કોણ છે? ઓપ્શન એ કવિ નર્મદ, ઓપ્શન બી ઉમાશંકર જોશી, ઓપ્શન સી સુંદરમ, ઓપ્શન ડી ઝવેરચંદ મેઘાણી. તો દોસ્તો ગુજરાત મેરી મેરી રે કાવ્યના સર્જક કોણ છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી, ઉમાશંકર જોશી છે. ક્વેશ્ચન નંબર 27, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસીના વર્તમાન કમિશનર કોણ છે? ઓપ્શન એ શાલિની અગ્રવાલ, ઓપ્શન બી નાગરાજન એમ, ઓપ્શન સી બંછાનિધિ પાની, ઓપ્શન ડી હરિત શુક્લા. તો દોસ્તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસીના વર્તમાન કમિશનર કોણ છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી, નાગરાજન એમ છે. ક્વેશ્ચન નંબર 28, સુરતમાં 1612માં સૌ પ્રથમ કોણે કોઠી
સ્થાપી હતી? ઓપ્શન એ ફ્રેન્ચ, ઓપ્શન બી ડચ, ઓપ્શન સી અંગ્રેજો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઓપ્શન ડી પોર્ટુગીઝ. તો દોસ્તો સુરતમાં 1612માં સૌપ્રથમ કોણે કોઠી સ્થાપી હતી? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી અંગ્રેજો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સ્થાપી હતી. ક્વેશ્ચન નંબર 29 સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે? ઓપ્શન એ 152 મીટર, ઓપ્શન બી 182 મીટર, ઓપ્શન સી 200 મીટર, ઓપ્શન ડી 110 મીટર. તો દોસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી 182 મીટર છે. ક્વેશ્ચન નંબર 30 વલસાડ જિલ્લો કઈ મુખ્ય ફળ વસ્તુના ઉત્પાદન માટે આખા ભારતમાં પ્રખ્યાત છે? ઓપ્શન એ ચીકુ, ઓપ્શન બી હાફૂસ કેરી, ઓપ્શન ડી કેરા, ઓપ્શન ડી જામફળ. તો દોસ્તો વલસાડ જિલ્લો કઈ મુખ્ય ફળ વસ્તુ ઉત્પાદન માટે આખા ભારતમાં પ્રખ્યાત છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી હાફૂસ કેરી. ક્વેશ્ચન નંબર 31 વીર નર્મદ દક્ષિણ ગુજરાતના યુનિવર્સિટી VNSJU ક્યાં આવેલું છે? ઓપ્શન એ વલસાડ, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી ભરૂચ, ઓપ્શન ડી સુરત. તો દોસ્તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલું છે? તો તેમાં રાઈટ આન્સર છે દોસ્તો ઓપ્શન ડી સુરતમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 32 અખાતની દ્રષ્ટિએ ગુજરાતને કેટલા અખાત મળેલા છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. તો દોસ્તો અખાતની દ્રષ્ટિએ ગુજરાતને તેમાં કેટલા અખાત મળેલા છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી 2 અખાત મળેલા છે. એમાં જોઈએ તો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એમ 2 અખાત મળેલા છે દોસ્તો. ક્વેશ્ચન નંબર 33 ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનો સૌથી મોટો અનામત જથ્થો ક્યાં આવેલો છે? ઓપ્શન એ પન્નત્રો કંસ, ઓપ્શન બી અંકલેશ્વર, ઓપ્શન સી કલોલ, ઓપ્શન ડી મહેસાણા. તો દોસ્તો ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનો સૌથી મોટો અનામત જથ્થો ક્યાં આવેલો છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ પન્નત્રો કંસમાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 34 ગુજરાતના કયા નગરને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ આણંદ, ઓપ્શન બી નડિયાદ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી ભાવનગર. તો દોસ્તો ગુજરાતના કયા નગરને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી નડિયાદને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 35 ચોટીલા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી જામનગર, ઓપ્શન ડી જુનાગઢ. તો દોસ્તો ચોટીલા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. ક્વેશ્ચન નંબર 36 ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી સંરક્ષણ માટે પ્રખ્યાત છે? ઓપ્શન એ વાઘ, ઓપ્શન બી એશિયાઈ સિંહ, ઓપ્શન સી ઘુડખર, ઓપ્શન ડી કારિયાર. તો દોસ્તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી સંરક્ષણ માટે પ્રખ્યાત છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી એશિયાઈ સિંહ માટે પ્રખ્યાત છે. ક્વેશ્ચન નંબર 37 સુરતના કયા કવિને અવાસીનોમાં આર્ધ ગણવામાં આવે છે? ઓપ્શન એ કવિ દલપતરામ, ઓપ્શન બી કવિ નર્મદ, ઓપ્શન સી ગોવર્ધનરામ,
ત્રિપાઠી, ઓપ્શન ડી કંત। તો દોસ્તો સુરતના કયા કવિને અવાસીનોમાં આર્ધ ગણવામાં આવે છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી કવિ નર્મદને અવાસીનોમાં અર્ધ ગણવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 38 ભરૂચ પાસે નર્મદા નદી પર કયો બ્રિજ આવેલો છે? ઓપ્શન એ ગોલ્ડન બ્રિજ, ઓપ્શન બી નવો કેબલ સ્ટેચ્યુ બ્રિજ, ઓપ્શન સી નર્મદા સેતુ, ઓપ્શન ડી ઉપરના તમામ। તો દોસ્તો ભરૂચ પાસે નર્મદા નદી પર કયા બ્રિજ આવેલા છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન ડી ઉપરના તમામ બ્રિજ આવેલા છે। ક્વેશ્ચન નંબર 39 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ઓપ્શન એ હજીરા, ઓપ્શન બી કંડલા, ઓપ્શન સી પોરબંદર, ઓપ્શન ડી વેરાવળ। તો દોસ્તો ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી કંડલા બંદર છે। ક્વેશ્ચન નંબર 40 સુરત રેલવે સ્ટેશન એશિયાનું કેવા પ્રકારનું પ્રથમ મોડેલ બની રહ્યું છે? ઓપ્શન એ તળાવ પર બનેલું, ઓપ્શન બી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ રેલવે મેટ્રો બસ એક સાથે, ઓપ્શન સી માત્ર ગુડ્સ ટ્રેન માટે, ઓપ્શન ડી સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ સ્ટેશન। તો દોસ્તો સુરત રેલવે સ્ટેશન એશિયાનું કેવા પ્રકારનું પ્રથમ મોડેલ બની રહ્યું છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ રેલવે મેટ્રો બસ એક સાથે। ક્વેશ્ચન નંબર 41 વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલના નામ પરથી કયું શહેર વસાવ્યું હતું? ઓપ્શન એ અણહિલવાડ પાટણ, ઓપ્શન બી વઢવાણા, ઓપ્શન સી ચાંપાનેર, ઓપ્શન ડી કર્ણાવતી। તો દોસ્તો વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલના માટે તેમના નામ પરથી કયું શહેર વસાવ્યું હતું? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ અણહિલવાડ પાટણ। ક્વેશ્ચન નંબર 42 હજીરા ઔદ્યોગિક વિસ્તાર કયા જિલ્લાનો ભાગ છે? ઓપ્શન એ ભરૂચ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી નવસારી। તો દોસ્તો હજીરા ઔદ્યોગિક વિસ્તાર કયા જિલ્લાનો એક ભાગ છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી સુરત। ક્વેશ્ચન નંબર 43 અંકલેશ્વર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ઓપ્શન એ કાપડ, ઓપ્શન બી ખનિજ તેલ અને રાસાયણિક કેમિકલ્સ, ઓપ્શન સી સિરામિક્સ, ઓપ્શન ડી ડાયમંડ। તો દોસ્તો અંકલેશ્વર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી ખનિજ તેલ અને રાસાયણિક કેમિકલ્સ। ક્વેશ્ચન નંબર 44 ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી આણંદ, ઓપ્શન ડી વડોદરા। તો દોસ્તો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી સુરત। ક્વેશ્ચન નંબર 45 દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ કયા આશ્રમથી કરી હતી? ઓપ્શન એ કોચરબ આશ્રમ, ઓપ્શન બી સાબરમતી આશ્રમ, ઓપ્શન સી સેવાગ્રામ આશ્રમ, ઓપ્શન ડી બારડોલી આશ્રમ। તો દોસ્તો દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ કયા આશ્રમથી કરી હતી? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી સાબરમતી આશ્રમ। ક્વેશ્ચન નંબર 46 મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી પોરબંદર, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ભાવનગર। તો દોસ્તો મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી પોરબંદરમાં થયો હતો। ક્વેશ્ચન નંબર 47 ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ આણંદ, ઓપ્શન બી હાલોલ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી સુરત। ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી ગાંધીનગરમાં આવેલું છે। ક્વેશ્ચન નંબર 48 ગુજરાતનો કયો જિલ્લો યુરેનિયમના અનામત જથ્થા માટે સંશોધન હેઠળ છે? ઓપ્શન એ કચ્છ, ઓપ્શન બી સાબરકાંઠા, ઓપ્શન સી છોટાઉદેપુર, ઓપ્શન ડી જામનગર। ગુજરાતનો કયો જિલ્લો યુરેનિયમના અનામત જથ્થા માટે સંશોધન હેઠળ છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી છોટાઉદેપુર।
ક્વેશ્ચન નંબર 49 સુરતની કઈ મીઠાઈ આખા ગુજરાત અને ભારતમાં વખણાય છે? તો તેમાં પેંડા, ઘારી, મૈસૂર, જલેબી. તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી ધારી. ક્વેશ્ચન નંબર 50 ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી ફ્લેમિંગો હંસ, ઓપ્શન સી પોપટ, ઓપ્શન ડી કબૂતર. તો દોસ્તો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી ફ્લામિંગો હંસ. તો દોસ્તો આજના વિડીયોમાં તમે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ સો મચ દોસ્તો. નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે મળીશું અને દોસ્તો બાકીના ક્વેશ્ચન વિડીયોમાં સપોર્ટ મળશે તો બનાવવામાં આવશે અને નહીં બનાવવામાં આવે. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ સો મચ.